નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જો રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ બુલેટિન. આપણો સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. મોટા વરાછા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ યોજાયો. 30,000 મહિલાઓનો જનસેલાબ ઉમટ્યો હતો. લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા આયોજન. સુરતમાં ઢોંગી યોગ બાબા પ્રદીપ સામે આયુર્વેદિક ડોક્ટરોમાં રોષ. ડિગ્રી વગર આયુર્વેદિક સારવાર કરતો હોવાનો આક્ષેપ. આરોગ્ય મંત્રીને મળશે ડોક્ટરો, કરશે રજૂઆત. સચિન નવસારી હાઈવે પર ટ્રાફિકમાંથી મુક્તિ. સતવલ્લા બ્રિજ ખુલ્લો કરાયો. સીઆર પાટીલ હસ્તે ₹125 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત. મિદ્રેજ ચપુના ઉપરા છાપરી ઘાસ ઝીકી કાસળ કાઢ્યું. સુરતમાં જીદમાં થયેલી માથાકૂટનો લોહિયાળ વળાંક. આરોપીને ફિલ્મી ઢબે પકડ્યો. પોલીસનું ચેઝિંગ ઓપરેશન. ઇન્સ્ટાગ્રામથી મિત્રતા બાદ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું. લગ્નની લાલચ આપી વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી વિડીયો બનાવી બ્લેકમેલ. આરોપી સાજિદ પઠાણ ઝડપાયો. હવે સમાચાર છે વિસ્તારથી. તો લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ આયોજિત ભક્તિ અને શક્તિનો સમન્વય આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા આર જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ પ્રસંગે સંસ્થાના ઉર્વશી કુંવરબા તથા રાજનંદની કુંવરબા તથા 30,000 મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. મોટા વરાછા ખાતે આયોજિત અધિવેશનમાં મંત્રી રીવાબાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનના કાર્યક્રમ ખરા અર્થમાં ભક્તિ અને શક્તિનો સમન્વય બન્યો છે. ચૈત્રી નવરાત્રિ એ માતાજીની ભક્તિ કરવાનો આ ઉત્તમ સમય છે અને આ ભક્તિથી જ માતાજી આપણને એક અજબ પ્રકારની શક્તિ અર્પે છે. જેવી રીતે અંબા માતા, દુર્ગા માતા અને કાલિકા માતાએ પોતાની શક્તિથી અનેક રાક્ષસોનો સંહાર કરી આ જગતનો ઉદ્ધાર કર્યો હતો, એવી જ રીતે આ યુગમાં વિરાંગનાઓને જગતનો ઉદ્ધાર કરવા માટે સહભાગી બનાવવાનો અનુરોધ કર્યો હતો. ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન કાર્યક્રમ એટલે ભક્તિ અને શક્તિનો જે સમન્વય આ કાર્યક્રમમાં આપ નિહાળી રહ્યા છો, ત્યારે મને આજના આ પાવન અવસરે તાપી નદીના કિનારે વસેલા આ સુરતમાં આ કાર્યક્રમમાં રહેવાનું જે સહભાગિતા મળે એના માટે હું સૌભાગ્યશાળી સમજું છું. અને પરમ કૃપાત્મા પરમાત્માના આશીર્વાદથી આ સમગ્ર માધ્યમ દ્વારા રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાને ચરિતાર્થ કરતું મહિલા સશક્તિકરણના એક ખૂબ જ સરસ આયામ સાથે આ મંડળ કાર્યરત છે, જેમાં સર્વાઇકલ વેક્સિનેશનની વાત હોય, આત્મનિર્ભરતાની વાત હોય, સ્વદેશીને વધારે બુલંદથી મજબૂતાઈથી બહેનોની વચ્ચે મૂકવાની વાત હોય, તો આવા ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમમાં મને આજે ઉપસ્થિત રહેવાની તક મળી એ બદલ હું ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. અને અહીં જોઈ રહ્યા છો કે એટલી વિશાળ સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત છે, ત્યારે એ તમામ માતૃશક્તિના વિચારો, એમના કાર્યોને અને આ સ્વામિનારાયણ દેવ મહિલા મંડળના સમગ્ર કાર્યકર્તા બહેનોને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન જે અભિનંદન પાઠવું છું. અને આપણે હમણાં જ ટૂંક સમય પહેલા જ મહિલા દિવસની ઉજવણી કરી, ત્યારે એક દિવસ પૂરતો આ મહિલા દિન ના હોઈ શકે, પરંતુ થ્રુ આઉટ ધ યર માતૃશક્તિ છે, કોઈ ને કોઈ રીતે સમાજ સેવાની વાત હોય, સમાજ ઉત્થાનની વાત હોય, સશક્તિકરણની વાત હોય અને નવી પેઢીને સંસ્કાર સાથે, મૂલ્યો સાથે શિક્ષિત કરવાની વાત હોય, તો ત્યારે આ માતૃશક્તિનો રોલ જે છે એ ખૂબ જ અમૂલ્ય રહેતો હોય છે. તેવા તમામ માતૃશક્તિને પુનઃ હું આજના દિવસની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન શક્તિ અને ભક્તિનો સમન્વય પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદથી તેમજ પરમ પૂજ્ય અખંડ સૌભાગ્યવંતા ગાદીવાળા માતુશ્રીના શુભ માર્ગદર્શનથી દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આજે 22 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનની અંદર ઓલમોસ્ટ 30,000થી પણ વધુ બહેનો પાર્ટિસિપેટ કરી રહ્યા છે. દેશ વિદેશથી બધા હરિભક્ત બહેનો આવી રહ્યા છે અને ખૂબ મહાનુભાવો પણ સુરત શહેરથી, અને અમારી સાથે શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજાજી પણ જોડાણા છે અને અમારી સાથે લાલી રજા પણ જોડાણા છે. અને આજે આ જે પ્રસંગ છે એની અંદર અમે
જે આત્મનિર્ભર ભારતને સપોર્ટ કરવા માટે થઈને કલા હાટનું જે અમે આયોજન કરતા હોઈએ છીએ, એમ સવારે આજે 140 સ્ટોલનું અહીંયા આયોજન થયું હતું, જેની અંદર અલગ અલગ ગામના બહેનોએ આવીને પોતાનો સ્ટોલ અહીંયા નોંધાવ્યો હતો અને આખો દિવસ અહીંયા આગળ એ લોકોએ અહીંયા કલા હાટનું અહીંયા શોપિંગ ને બધું કરેલું છે. સાથે સાથે એવા બહેનોને કે જે દર વર્ષે આ કલા હાટની અંદર પાર્ટિસિપેટ કરે છે, એમને અમે સર્ટિફિકેટ આપવાના છીએ. સાથે સાથે 2000થી પણ વધુ દીકરીઓને લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન અપાવી ચૂક્યા છે. આ પ્રસંગે લક્ષ્મીનારાયણ મહિલા મંદિર દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી પ્રવૃત્તિઓની ઝાંખી કરાવતી પત્રિકાનું અનાવરણ કરાયું હતું. લક્ષ્મીનારાયણ મહિલા મંડળ દ્વારા વંદે માતરમ ગીતના 150 વર્ષની ઉજવણીના અવસરે એક સાથે 21,000 મહિલાઓએ વંદે માતરમ ગીતનું ગાન કરવા બદલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ એવોર્ડ એનાયત કરાયો હતો. આ અવસરે મોટી સંખ્યામાં મહિલા સન્નારીઓ ઉપસ્થિત રહી હતી. સુરતમાં નકલી નોટ કેસમાં ઝડપાયેલા ઢોંગી યોગ બાબા પ્રદીપ સામે હવે વિરોધ તેજ બન્યો છે. આયુર્વેદિક ડોક્ટરો દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સુરતના આયુર્વેદિક ડોક્ટરો આવતા અઠવાડિયે આરોગ્ય મંત્રીને મળી રજૂઆત કરશે. બની બેઠેલા બોગસ આયુર્વેદિક ડોક્ટરો સામે કડક પગલાં ભરવા રજૂઆત કરવામાં આવશે. સુરતમાં નકલી નોટ કૌભાંડમાં ઝડપાયેલા યોગ બાબા પ્રદીપ સામે હવે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. શહેરના આયુર્વેદિક ડોક્ટરોમાં આ મામલે ભારે રોષ ફાટી નીકળ્યો છે. માહિતી મુજબ યોગની આડમાં ઢોંગી બાબા પ્રદીપ દ્વારા આયુર્વેદિક સારવાર કરવામાં આવતી હતી. મહત્વની બાબત એ છે કે તેની પાસે કોઈ પણ પ્રકારની માન્ય ડોક્ટરી ડિગ્રી નહોતી, છતાં તે દર્દીઓને સારવાર આપતો હોવાનો આક્ષેપ છે. આ મુદ્દે સુરતના આયુર્વેદિક ડોક્ટરો એકત્રિત થયા હતા અને આવી બોગસ પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા માટે બેઠક યોજી હતી. નમસ્તે, હું ડૉક્ટર રજનીકાંત પટેલ. હું આયુર્વેદ ચિકિત્સક છું અને મારી હોસ્પિટલ અગ્નિવેશ આયુર્વેદ હોસ્પિટલ જે સુરતના યોગી ચોક વિસ્તારમાં છે. અને હું અને અહીં તમે જોઈ શકો છો મારા મિત્ર મંડળ જે છે, જેઓ પણ પોતે બધા આયુર્વેદિક તબીબો છે. અને થોડા સમય પહેલાં અમે બધાએ એક રીલ જોઈ હતી અને અમારા ગ્રુપમાં પણ એ રીલ આવી હતી કે જેમાં કોઈ બાબાએ કરન્સી નોટમાં ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા હતા અને એના અમુક કૌભાંડો બહાર આવેલા કે જેમાં પોતે કેન્સર અને અલગ અલગ અઘરી જે બીમારી છે જેને મટાડવાના દાવા કરતા હતા. અને એકાદ વિડીયોમાં તો અમે એ પણ જોયેલું કે કોઈ દર્દીના પેટમાં સોય નાખીને પાણી પણ કાઢતા હતા. તો અમને એવું લાગ્યું કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ રહી છે અને પબ્લિકના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે. તો અમે બધા તબીબ મિત્રો મળ્યા અને નક્કી કર્યું કે આના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થવી જોઈએ. તો અમે છેલ્લે એવા નિર્ણય સુધી પહોંચ્યા કે અમે બધા આવનાર દિવસોમાં પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબશ્રીને મળશું અને એમને વિનંતી કરશું કે આવા જે કાંઈ લોકો સુરતભરમાં તથા આખા ગુજરાતભરમાં કે જેઓની પાસે યોગ્ય લાયકાત નથી, સરકારશ્રી દ્વારા પ્રમાણિત લાયકાત નથી અને છતાં પણ આયુર્વેદિક પ્રેક્ટિસ કરે છે અને લોકોનું જીવન જોખમમાં મુકાય છે, એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને આના કારણે જે લાયકાત ધરાવનાર તબીબો જે છે આયુર્વેદના, એમની સામે પણ પ્રશ્નો ઊભા થાય છે, જે બહુ ગંભીર વાત કહેવાય. આધુનિક અને સ્માર્ટ સિટી તરીકે વિશ્વભરમાં નામના મેળવનાર સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના દક્ષિણ છેડે આવેલા સચિન અને આસપાસના વિસ્તારોના કાયાપલટ માટે 22 માર્ચે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલના વરદ હસ્તે અંદાજે 125 કરોડથી વધુના ખર્ચે વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટીલે સુરતની ભાવિ આયોજનો વિશે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. સુરતથી સચિન થઈ નવસારીને જોડતા અત્યંત વ્યસ્ત સ્ટેટ હાઈવે પર વાહન ચાલકોને વર્ષોથી ટ્રાફિકની સમસ્યા નડતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રેલવે ઓવરબ્રિજનું 35.39 કરોડના ખર્ચે વાઇડનિંગ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું CR પાટીલ દ્વારા લોકાર્પણ કરાતા હવે સુરત નવસારી વચ્ચેની કનેક્ટિવિટી ઝડપી બનશે અને ઈંધણ તેમજ સમયની બચત થશે. વધુમાં ઉધના 3 રસ્તા જંકશન અને સર્વોત્તમ હોટેલ જંકશન જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં નવા ફ્લાયઓવર બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ફ્લાયઓવર સચિન ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જતા માલવાહક વાહનો અને મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. CR પાટીલ દ્વારા 99.12 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પો જનતા માટે ખુલ્લા મુકાયા અને 80.17 કરોડના ખર્ચે આગામી સમયમાં થનારા નવા વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરાયું છે.
પાલી વિસ્તારમાં તળાવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને કનકપુર હાઉસિંગ બોર્ડ COP નંબર 4 પાસે ડ્રાફ્ટ TP સ્કીમ 34માં આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેન્દ્રથી સ્થાનિક શ્રમિક પરિવારોને ઘર આંગણે ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મળી રહેશે. સચિન ઝોનમાં શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે કંસાડ વોર્ડ ઓફિસ પાસે શાળા નંબર 294 અને 372 માટે નવા આધુનિક શાળા ભવનોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ શાળાઓમાં બાળકોને ડિજિટલ શિક્ષણની સુવિધા પણ મળશે. તેમજ ડ્રાફ્ટ TP નંબર 59ના પ્લોટ નંબર 214માં શાંતિ કુંજ બગીચાનું નિર્માણ કરાશે, જે સિનિયર સિટીઝન્સ અને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. સાંજના સમયે રાહદારીઓની સલામતી માટે સતવલ્લા બ્રિજથી રામજી મંદિર સુધીના માર્ગ પર હાઈટેક સ્ટ્રીટ લાઇટની સુવિધા માટેનું ખાતમુહૂર્ત પણ પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા સર્વાંગી વિકાસ તરફ જે આગળ વધે છે અને જે હરણફાળ ભરે છે એનો એક ઉત્તમ નમૂનો આપણને રોજે રોજ જોવા મળે છે. આજે પણ ઉધના પાસેનો એક ઓવરબ્રિજ એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સચિન બ્રિજ જ્યાં ટ્રાફિક જામની સમસ્યા હતી એ સમસ્યાને હલ કરતો એક નવો બ્રિજ આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને એના કારણે ટ્રાફિક જામની સમસ્યામાંથી સચિનની આગળ જતા લોકો કે સુરતથી આવતા લોકો તમામને ખૂબ મોટી સુવિધા એમાંથી ઉપલબ્ધ થઈ છે. સાથે સાથે 2 આરોગ્ય કેન્દ્ર અને એક તળાવનું કામ પણ આજે જ્યારે વિશ્વ જળ દિવસ છે ત્યારે એક તળાવનું પણ લોકાર્પણ થાય એ પણ ખૂબ આનંદની વાત છે. સુરત મહાનગરપાલિકાએ સર્વાંગી વિકાસ માટે પાણી હોય, રોડ હોય કે કોઈ પણ સુવિધા આપવાની હોય, શિક્ષણ હોય, આ દરેકમાં ઉત્તમ કામ કરીને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઉત્તમ ક્વોલિટી સાથે એને આ શહેરને પ્રદાન કરવાનો પ્રયત્ન જે કર્યો છે એના માટે એના સર્વ પૂર્વ પદાધિકારીઓને પણ, અધિકારીઓને પણ, કર્મચારીઓને પણ અને સફાઈ કર્મીઓને પણ એ બધાનો જ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. સુરતના ડિંડોલી વિસ્તારમાં મિત્રતામાં લોહી વહ્યું હોવાની ઘટના સામે આવી છે. ભેસ્તાન ઓવરબ્રિજ નીચે સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલા રકબીરસિંહ ઉર્ફે રઘુએ તેના જ મિત્ર આકાશ પાટીલ પર છરીના ઉપરા છાપરી ઘા ઝીકી દઈ તેની હત્યા કરી નાખી હતી. બનાવની ગંભીરતાને જોતા ડિંડોલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપીને ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવતી વિગતો મુજબ આરોપી રકબીરસિંહ ઉર્ફે રઘુ ટાંક અને મૃતક આકાશ સંજયભાઈ પાટીલ છેલ્લા 8-9 મહિનાથી મિત્રો હતા. ગત 21 માર્ચની રાત્રે બંને મોટરસાયકલ પર સવાર થઈ ભેસ્તાન ઓવરબ્રિજ નીચે ચિકન લેવા ગયા હતા. ત્યાં આકાશના અન્ય મિત્રો મળતા તેણે રઘુ સાથે પાછા આવવાની ના પાડી દીધી હતી. આ બાબતની જીદ અને તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં બોલાચાલી એટલી વધી ગઈ કે ઉશ્કેરાયેલા રઘુએ પોતાની પાસે રહેલી છરી કાઢી આકાશના શરીર પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા આકાશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ બાદ આરોપી નાસી છૂટ્યો હતો, જેના પગલે ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના હેઠળ સર્વેલન્સ સ્ક્વોડની ટીમો કાર્યરત હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને ચોક્કસ લોકેશન મળ્યું હતું કે આરોપી ભેસ્તાન આવાસના B બ્લોક પાસે છુપાયો છે. પોલીસને જોતા જ રઘુએ પાછળની દિવાલ કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં તેનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલો આરોપી રકબીરસિંહ ઉર્ફે રઘુ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રહ્યો છે. આરોપી સામે પલસાણા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ, ચોરી અને લૂંટ અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હથિયારબંધીના જાહેરનામાનો ભંગમાં ગુના નોંધાયેલા છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હત્યા મુજબનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારા ભાઈનો ઘટના છે, એના હત્યા કરલાય કે લોકોએ માર્યો મારા ભાઈને અને મારો ભાઈ કઈ લેવામાં નહીં દેવામાં નહીં. એનો હારો હતો, કઈ પીધો લે નહીં, કઈ નહીં, કોઈના હાથમાં ઝઘડો નહીં, આખો દિવસ હારો હતો, કોઈના હાથમાં મગજ મારી બી કરી નહીં. 11 વાગે ઘરે આવતો હતો, એને ભૂખ લાગી તો આમલેટની લારી પર ઉભો રહ્યો અને ત્યાં આમલેટની લારી વાળા એના દોસ્તાર જ હતા. તો પેલા ખાતા એના શીખ પંજાબી છે ને, આમલેટ લારી ચલાવે એ માણસ આરીફ નામનો માણસ છે, એ લોકોનું એની હારી બનતી હતી. તો એ છે ને બાઈક પર બેહાડીને મારા ભાઈને લઈ ગયો મીઠી વાત કરીને અને ત્યાં આવું કર્યું આ લોકોએ.
તો અમને ટોળા લારીવાળાને બધું ખબર છે આ કેવી રીતે થયું કેવી રીતે અમને ન્યાય જોઈતો છે. કોણ છે મારનાર, શું કારણ છે? એના ફ્રેન્ડ છે, અમને ખબર નહીં એ કોણ છે, પણ અમને ન્યાય જોઈતો છે. કઈ રીતે? આ આરીફ છે ને, આરીફને પકડશો તો તમે બરાબર ખબર પડી જશે. ચાકુથી માર્યું છે. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ખૂનના બનાવ બાબતે એક ક્રિમિનલ કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે. આ ગુનાની હકીકત એવી છે કે આકાશ પાટીલ કરીને એક 27 વર્ષની ઉંમરનો યુવક જે છે એ એના મિત્રો સાથે બેસ્તાન ઓવરબ્રિજ છે એના બાજુના ભાગે એ બધા ભેગા થયેલા હતા અને બધા મિત્રો હતા અને એમાં પછી એમાં બોલાચાલી થઈ, અમુક કારણોસર ગાળાગાળી થઈ અને એમાં જે આ કામનો જે આરોપી જે છે આ કામનો આરોપી એનું નામ છે રઘુવીરસિંહ સોરનસિંહ ટાંક. એને જે બીજા મિત્રો હાજર હતા એની સાથે બોલાચાલી થઈ એટલે આકાશ એ છોડાવવા વચ્ચે પડતો હતો, આકાશ છોડાવવા વચ્ચે પડતો હતો એટલે આ આરોપીએ એની પાસેના જે ચપ્પુ જે છે એની ઉપર હુમલો કર્યો એનાથી અને પગના ભાગે ઉપરી પગના સાથળના ભાગે ઉપરી ચપ્પાના ઘા કર્યા. એના હિસાબે ત્યાં જ એ બેભાન જેવી હાલતમાં થઈ ગયો અને ફર્ધર ટ્રીટમેન્ટ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન એનું મરણ જાહેર કરેલો હતો, જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો. બનાવ બન્યા પછી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો. સ્થાનિક પોલીસ સ્ટેશનને ડિસ્ટાફને આ ચોક્કસ બાતમી મળેલી હતી. બાતમી આધારે આ ગુનામાં જે સંડોવાયેલ આરોપી રઘુવીરસિંહ સોરનસિંહ ટાંક એ બેસ્તાન આવાસમાં સરદાર આવાસમાં રહે છે અને એ મળી આવેલ છે અને એકત્રિત પુરાવા આધારે એની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીએ જે હથિયારથી વિક્ટિમ જે મરણ જનાર છે એના ઉપર ચપ્પુના ઘા મારેલા હતા એ હથિયાર પણ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવેલ છે. આ આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરું તો આ આરોપી વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલા છે. એક સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગરફોડનો ગુનો દાખલ થયેલો છે અને એક અન્ય પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ થયેલો છે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી મોહમ્મદ સાજિદ પઠાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઈચ્છાપુર વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી એક સગીરા માર્ચ 2025માં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લિંબાયતની કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા 23 વર્ષીય મોહમ્મદ સાજિદ ઉર્ફે અહદ મોહમ્મદ જાવેદ પઠાણના સંપર્કમાં આવી હતી. સાજિદે મીઠી વાતો કરીને સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. તેણે સગીરાને લગ્ન કરવાનું વચન આપી વિશ્વાસમાં લીધી હતી. આરોપી મોહમ્મદ સાજિદની દાનત પહેલેથી જ ખરાબ હતી. તેણે સગીરા પાસે વોટ્સએપ પર તેના નગ્ન ફોટાઓની માંગણી કરી હતી. ભોળી સગીરા તેની વાતોમાં આવી ગઈ હતી અને ફોટા મોકલ્યા હતા. બસ આ જ ક્ષણથી આરોપીએ પોતાનો અસલી ચહેરો બતાવવાનું શરૂ કર્યું હતું. આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપીને તે સગીરા પર દબાણ લાવવા લાગ્યો હતો. ધમકીઓથી ડરી ગયેલી સગીરાને સાજિદ પાલ વિસ્તારની એક હોટલમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આટલેથી જ ન અટકતા નરાધમ સાજિદે અંગત પળનો વિડીયો પણ ઉતારી લીધો હતો. આ વિડીયોના આધારે તે સતત સગીરાને બ્લેકમેલ કરતો રહ્યો અને તેના ઘરની આસપાસ આંટા ફેરા મારીને માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. આ સમગ્ર મામલે ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સગીરાનો મોબાઈલ ફોન તેના ભાઈના હાથમાં આવ્યો. મોબાઈલમાં ચેટ અને ફોટા જોઈને
ભાઈના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. જ્યારે સગીરાનો ભાઈ સાજિદને સમજાવવા અને ઠપકો આપવા ગયો ત્યારે આરોપીએ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યું હતું. સાજિદે ધમકી આપતા કહ્યું હતું કે તને ઊંચકાવીને ગમે ત્યાં ફેંકી દઈશ. પરિવારે હિંમત હાર્યા વગર ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ આરોપી મોહમ્મદ સાજિદ પઠાણની ધરપકડ કરી લીધી છે. તપાસમાં બહાર આવ્યું છે કે સાજિદ શહેરમાં એક ગ્લાસની દુકાનમાં મજૂરી કામ કરે છે. હાલ પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે અને આરોપીએ અન્ય કોઈ યુવતીને આ રીતે ફસાવી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે. ત્યારે સુરતમાં પોલીસને ચકમો આપવા માટે બુટલેગરોએ તરબૂચ ભરેલા વાહનનો સહારો લીધો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની બાજ નજરથી તેઓ બચી શક્યા નહોતા. પુના કુંભારિયા વિસ્તારમાં પોલીસે એક બોલેરો પિકઅપની આંતરી તપાસ કરતા ઉપર તરબૂચ અને નીચેથી વિદેશી દારૂની પેટીઓ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની એક બોલેરો પિકઅપ ગાડીમાં તરબૂચની આડમાં વિદેશી દારૂનો જથ્થો સુરત શહેરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પુના કુંભારિયા વિસ્તારના કાંગારો સર્કલ પાસે બ્રિજ નીચે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનું વાહન આવતા પોલીસે તેને અટકાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ગાડીમાં માત્ર તરબૂચ જ દેખાતા હતા, પરંતુ જ્યારે પોલીસે શંકાના આધારે ઉપરથી તરબૂચ હટાવવાનું શરૂ કર્યું ત્યારે નીચેથી વિદેશી દારૂ અને બિયરની પેટીઓનો ખડકલો જોવા મળ્યો હતો. બુટલેગરોએ પોલીસની નજરમાંથી બચવા માટે આખું પ્લેટફોર્મ એવી રીતે તૈયાર કર્યું હતું કે કોઈને શંકા પણ ન જાય. પોલીસે વિદેશી દારૂ અને બિયરની 50 પેટી ઉપરાંત બોલેરો પિકઅપ ગાડી, મોબાઈલ ફોન મળી કુલ 8.48 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે રાજુ ઉર્ફે લુહાર ઉર્ફે રાજુલાલની ધરપકડ કરી છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે રાજુ અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો છે અને લાંબા સમયથી દારૂના હેરાફેરીના નેટવર્ક સાથે જોડાયેલો છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે દારૂનો આ જથ્થો કોણે મંગાવ્યો હતો, રાજસ્થાનથી કયા રૂટ પરથી દારૂ સુરત લાવવામાં આવ્યો, આ નેટવર્કમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે. ક્રાઇમ બ્રાન્ચે હાલ આરોપી સામે ગુનો નોંધી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ સફળ કામગીરીથી શહેરમાં દારૂ ઘુસાડવાના બુટલેગરોના વધુ એક પેંતરાનો પર્દાફાશ થયો છે. સુરત શહેરને નશામુક્ત બનાવવાના સંકલ્પ સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શરૂ કરવામાં આવેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ઉધના પોલીસે સફળતા હાંસલ કરી છે. શહેરના માર્ગો પર નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલા કડક બંદોબસ્ત અને બાતમીદારોના નેટવર્કને કારણે લાખોની કિંમતો નશીલો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોરો પાસેથી અંદાજે 4.62 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના જીવનદીપસિંહ ઘનશ્યામસિંહને એક ચોક્કસ અને વિશ્વાસુ બાતમી મળી હતી. બાતમી મુજબ 2 અજાણ્યા શખ્સો પોતાના કબજામાં માદક પદાર્થ ભરેલી બેગો લઈને ઉધના ભાટેના વિસ્તારમાં આવેલી એલએન પાર્ક સોસાયટીની પાછળ ખાડીના રસ્તેથી માર્કેટ તરફ પસાર થવાના હતા. આ માહિતી મળતા જ પોલીસ ટીમ હરકતમાં આવી હતી અને નિર્ધારિત સ્થળે વોચ ગોઠવી દીધી હતી. બાતમીમાં વર્ણવેલા શખ્સો પસાર થતા જ પોલીસે તેમને અટકાવી તેમની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તલાશી દરમિયાન આ કિશોરો પાસેથી 2 અલગ અલગ બેગમાં ભરેલો કુલ 9.8 કિલો ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 4,54,000 રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે તેમની પાસેથી 8,000ની કિંમતના 2 મોબાઈલ ફોન અને 2 ટ્રેન ટિકિટો સહિત કુલ 4,62,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બંને કિશોરો સામે ઉધના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8C20B અને 29 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે. ઉધના પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હ્યુમન સોર્સથી અમારી પાસે ઇન્ફોર્મેશન હતી કે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારનો જે ભાટેના એરિયા છે એમાં એલએન પાર્ક સોસાયટીની પાછળ જે ખાડીવાળો રસ્તો છે એ ખાડીવાળા રસ્તેથી થઈને 2 ઈસમો નીકળનાર છે જે આ એનડીપીએસનો ગાંજાનો અથવા તો જે એનડીપીએસનો મુદ્દામાલ છે એ લઈને આવનાર છે.
જે ખાડીનો પાછળનો રસ્તો છે ત્યાંથી M4 માર્કેટ તરફ 2 અજાણ્યા ઈસમો આવતા હતા. આ ઇન્ફોર્મેશનના આધારે પોલીસે કાર્યવાહી કરી બંનેને રાઉન્ડ અપ કર્યા અને જે એમની પાસે મુદ્દામાલ હતો એ ચેક કરતા ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે 4,62,000 રૂપિયા છે અને એ જથ્થો છે 9 કિલો 200 ગ્રામ જેટલો. જે બંનેને રાઉન્ડ અપ કર્યા છે અને પૂછપરછ કરી તો એ બંને બાળ કિશોરો છે જે કાયદાના સંઘર્ષમાં આવનાર છે, જેઓ મૂળ બિહારના છે અને બિહારનો રોશન કુમાર જે સીતામઢીનો છે એણે આ મુદ્દામાલ NDPSનો ગાંજો એમને આપ્યો હતો અને કહ્યું હતું કે ઉધના વિસ્તારમાં જઈ અને હરિનગર સોસાયટી છે, હરિનગર વિસ્તાર છે, ત્યાં બબલુ કુમાર કરીને હશે, એમને એને માલ આપવાનો છે. તેઓ બંને સવારે કાલે ટ્રેનમાં બિહારથી જ આવ્યા હતા અને હ્યુમન સોર્સથી જે અમારી પાસે ઇન્ફોર્મેશન હતી એના આધારે આખો કેસ કરી નાખવામાં આવ્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા જે 2 કિશોર છે એમને પણ અમે આગળની કાર્યવાહી કરી છે અને જે આરોપી બાકી છે એમને પણ અમે અટક કરીશું. પ્રાઇમરી જે ઇન્ટ્રોગેશન કર્યું છે એમાં એવો ખ્યાલ આવ્યો છે કે જે કાયદાના સંઘર્ષમાં આવનાર એક કિશોર છે એણે હકીકત આપી છે કે અગાઉ થોડા સમય પહેલાં એ 20 કિલો ગાંજો લઈ અને બોમ્બે પણ આપવા ગયો હતો. એનો મતલબ આ એક રેકેટ ચાલી રહ્યું છે, જે સંદર્ભે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને આગળનું પણ જે આરોપી છે એને પણ અમે અટક કરીશું. જે આ ક્યાંથી લાવતા હતા અને આ જે ગાંજો હતો એ છૂટક રીતે વેચાણ કરતા હતા વિસ્તારમાં? મેં હમણાં જ કીધું એ પ્રમાણે જે બંને બાળ કિશોરો છે એમને તો માત્ર કુરિયર તરીકે જ એમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બિહારથી આવ્યા હતા. બિહારના જે રોશન કુમાર કરીને મોકલનાર છે એણે આ બંનેને કુરિયર તરીકે યુઝ કરી અને ગાંજાના મુદ્દામાલ સાથે અહીંયા સુરતમાં ઉધના ખાતે મોકલ્યા હતા. બબલુ કોણ છે ને શું કામ કરે? એ અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે. જેવી અમને અપડેટ ઇન્ફોર્મેશન મળે છે અને અમે એમાં આગળ કાર્યવાહી કરીએ છીએ, આપને અપડેટ કરીશું. સુરત પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પાંડેસરા પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી છે. વર્ષ 2023માં થયેલી એક ઘાતકી હત્યાના ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને પોલીસે તાપી જિલ્લાના સોનગઢ કિલ્લા પાસેના ગાઢ જંગલોમાંથી શોધી કાઢ્યો છે. આરોપી છેલ્લા 1.5 મહિનાથી પોલીસને થાપ આપીને નાસ્તો ફરતો હતો, પરંતુ અંતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તે પોલીસના શકંજામાં આવી ગયો છે. તારીખ 14 જાન્યુઆરી 2026ના રોજ મકર સંક્રાંતિના દિવસે પાંડેસરા વિસ્તારમાં એક લોહિયાળ ખેલ ખેલાયો હતો. ફરિયાદી બલરામ ભગવાન શાહુએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી દુર્ગેશ ઉર્ફે દીપક વિનોદ પાંડે સાથે અગાઉ ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાનું સમાધાન કરવાના બહાને આરોપી દીપક પાંડેએ ફરિયાદીના ભાઈ શિવાને સાંજના સમયે નાકોડા મેદાન પાસે બોલાવ્યો હતો. સમાધાનની વાત ચાલી રહી હતી ત્યારે અચાનક ઉશ્કેરાઈ જઈને દીપકે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે શિવાના પેટના ભાગે ઉપરા છાપરી ઘા મારી દીધા હતા. આ હુમલામાં ગંભીર ઈજા પહોંચાડી આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં ધરપકડ થયા બાદ આરોપી દુર્ગેશ ઉર્ફે દીપક પાંડે લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતો. દરમિયાન તેણે કોર્ટમાંથી 10 દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા. જામીન મુક્ત થયા બાદ નિયત સમયે જેલમાં હાજર થવાને બદલે આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જેલ સત્તાવાળાઓ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર JR ચૌધરી અને SG ચાવડાના માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર KJ વસાવા અને DJ બારોટની ટીમ સતત આરોપીનો પીછો કરી રહી હતી. દરમિયાન ASI વિજયભાઈ અને હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈને બાતમી મળી હતી કે આરોપી તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં છુપાયેલો છે. ટેકનિકલ વર્કઆઉટના આધારે જાણવા મળ્યું કે આરોપી સોનગઢ કિલ્લા તરફ જતા જંગલ વિસ્તારમાં દેવજીપુરા અને પારસ ફળિયા પાસે છુપાયો છે. પાંડેસરા પોલીસની ટીમે તાત્કાલિક સોનગઢના જંગલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. જંગલના કઠિન રસ્તાઓ અને જાડી ઝાંખરા વચ્ચે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આરોપી દુર્ગેશ ઉર્ફે દીપક પાંડેને દબોચી લીધો હતો. અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.